કહેવાય છે, જન્નત કહેવાય છે, એમાં સુરક્ષાના તમામ પ્રયત્નો કરવા જોઈએ. ભાઈ શ્રી યજુવેન્દ્રસિંહ જાડેજાએ જે વાત કરી એ દોહરાવતો નથી, સમર્થન આપું છું કે ક્યાંક ને ક્યાંક આપણી નબળાઈ છે, ત્યારે આવા લોકો અવારનવાર આપણી ઉપર હુમલા કરે છે. આ સદંતર બંધ થવું જોઈએ. જી મહેન્દ્ર. જી ચોક્કસ. જે રીતના હાલ આપણી સાથે કપિલભાઈ કેસવાણી જોડાણ છે, કપિલભાઈ, ખાસ કરીને જે આવી બર્બરતા દાખવવામાં આવી છે, જે નિર્દોષ પર્યટકો હતા તેમના ઉપર શું કહેશો એ બાબતે? જો સૌથી પહેલા તો આપણે બધા કચ્છના લોકો છીએ ને, કચ્છની એક તાસીર રહી છે કે ભાઈચારાની. પણ જે વાત આપણે કાશ્મીરની કરીએ તો સૌથી પહેલા તો કાશ્મીરની અંદર જે 26 ભારતીયો કહીશ, જેમાં એક મુસ્લિમ છે અને બાકીના હિન્દુઓ છે, જેમનું મૃત્યુ થયું છે, જે આતંકવાદી હુમલાના શિકાર થયા છે, એમને મારા હૃદયપૂર્વક શ્રદ્ધાંજલિ છે. આખા દેશની અંદર આ એક બધાને દુઃખ છે હૃદયની ગહેરાઈની અંદર. પણ એ માત્ર આતંકવાદી હુમલો નથી. આતંકવાદી હુમલો આપણે દેશની અંદર આપણે ઘણા વર્ષોથી ઝેલી ચુક્યા છીએ. આતંકવાદીઓ અંધાધૂંધ ડાયરેક્ટ ફાયરિંગ કરે છે. ક્યારે કોઈને પૂછતા નથી કે તમારો ધર્મ કયો છે, કે તમને કલમા પડતા આવડે છે, કે તમારું લિંગ બતાવો. આ લોકોએ ચકાસીને એક જણાને માર્યો છે. એટલે આ કોઈ આતંકવાદી નહીં, પણ હું આને ઇસ્લામિક આતંકવાદી હુમલો કહીશ. અને જે આપણે બધા જ જાણી ચુક્યા છીએ, જોઈ ચુક્યા છીએ, દેશ અને વિદેશની મીડિયાની અંદર પણ આ જ પ્રશ્ન ચાલી રહ્યો છે. અને મારા વડીલ છો તમે, હાજી જુમા રાયમાભાઈ યોગેન્દ્રસિંહ જાડેજાજી, પણ તમારી વાત અને વચ્ચેથી હું રોકીશ, કારણ કે તમે કીધું કે ક્યાંક ને ક્યાંક આ સિક્યોરિટી ઇન્ટેલિજન્સ ની નબળાઈ છે. તો મારા વડીલો, આપણે આ કોઈ પક્ષનો કે કોઈ વ્યક્તિ, કોઈ ધર્મ કે કોઈ જ્ઞાતિનો પ્રશ્ન નથી. આ સમગ્ર ભારતનો પ્રશ્ન છે. ભારતની એકતા અને અખંડિતતાનો પ્રશ્ન છે. જે રીતે હાજી જુમા રાયમાભાઈએ કીધું કે અમારો સમર્થન છે કે સરકાર જે પણ એક્શન લે એ લોકોને કડેમાં કડી સજા મળવી જોઈએ, તો આ વખાણવા લાયક છે. કોઈ એક મજહબનો વ્યક્તિ એનો વિરોધ કરે છે, એમને કહે છે કે પણ જયારે તમે કહો છો યજુવેન્દ્રસિંહ કહે છે કે ઇન્ટેલિજન્સ, તો અમે ક્યારે પ્રશ્ન નથી ઉપાડ્યો કે કોંગ્રેસની સરકાર હતી, ઇન્દિરા ગાંધીના ઘરમાં જઈ અને આતંકવાદીઓ ઇન્દિરા ગાંધીને માર્યો, ત્યારે અમે ક્યારેય પણ નતું કીધું કે આ ઇન્ટેલિજન્સની નબળાઈ છે. કારણ કે આપણો દેશનો પ્રશ્ન છે. પ્રધાનમંત્રી કોઈ એક વર્ગના, એક સમાજના નહીં, આખા દેશના હોય છે. એ જ રીતે આ પ્રશ્ન આખા ભારત વર્ષનો છે, આખા ભારતના લોકોનો છે. બધી જ જ્ઞાતિઓ, સંપ્રદાય, જ્ઞાતિ, જાતિ બધાનો છે. અને પછી આના પછી હું બીજી એક વાત કહીશ કે પહેલગામ ની અંદર જે રીતે બર્બરતાપૂર્ણ નામ અને મજહબ પૂછીને જે રીતે ગોળીઓ મારવામાં આવી છે ને, એની માટે આ દેશ હવે બદલી રહ્યો છે. દેશ એક કરવટ લઈ રહ્યો છે. આ દેશના યુવાનો પણ સમજુ થઈ ગયા છે. તો આ દેશની અંદર જે લોકો કાશ્મીરની વિચારધારા સાથે જોડાયેલા છે, એમને પણ કહીશ કે તમે આ લોકોને સમજાવો, એ લોકોની વિચારધારા બદલે, અને તો જ દેશ બદલશે. કારણ કે મહાભારત ની એક મને વાત યાદ આવે છે. યુધિષ્ઠિરને પૂછવામાં આવ્યું કે તમે 100 પાંડવો અને 5 કૌરવો, આ તમારા રાષ્ટ્રની અંદર તમે અંદરો અંદર ઝઘડી રહ્યા છો, જ્યારે બહારનો કોઈ વ્યક્તિ આવે ત્યારે તમે શું કરશો? ત્યારે એને સંસ્કૃતમાં કીધું હતું, વયમ પંચાધિકમ શતમ, વયમ પંચાધિકમ શતમ. ત્યારે અમે 105 છીએ, 5 છીએ. ત્યારે આપણે ભારતની અંદર કોઈ હિન્દુ મુસ્લિમ નહીં, આપણે બધા જ ભારતીયો છીએ. આ ભારત દેશ ઉપર હુમલો છે, ભારતની અસ્મિતા ઉપર હુમલો છે, ભારતના 125 કરોડ લોકોના ગાલ ઉપર તમાચો છે કે આપણા દેશની અંદર આવીને આ રીતે આક્રમણ કરી જાય. અને કાશ્મીરની અંદર જે આ રીતે ડેવલપમેન્ટ થઈ રહ્યું છે, એની વિચારધારા બદલવા માટે ત્યાં જે લોકલ લોકો છે, લોકલ લોકોના સપોર્ટ વગર પણ આ શક્ય નથી. તો જ્યાં સુધી લોકલ લોકોની મેન્ટાલિટી ચેન્જ કરવામાં નહીં આવે, ત્યાંના લોકોની માનસિકતા ચેન્જ નહીં કરવામાં આવે. કારણ કે આજે સોશિયલ મીડિયા ઉપર આપણે જોઈએ છીએ, ખુદ કાશ્મીરના લોકલ લોકો કહે છે, તમારી કને ન હોય તો તમે મને પર્સનલી કહેજો, હું તમને શેર કરીશ કે ના, અમને પાકિસ્તાન પસંદ છે, અમે ભલે કાશ્મીરમાં રહીએ છીએ, ભારતમાં રહીએ છીએ, પણ અમને પાકિસ્તાન, અમારા દિલની અંદર પાકિસ્તાન બેઠેલું છે. આ લોકોના લાઈવ વિડીયો છે. બાકી બીજી ઘણી બધી વિષય વસ્તુઓ છે જે હું તમને ચર્ચા નથી કરી શકતો. બાકી ટુરિસ્ટો જે અટેક થયો, એમના જે ભુજમાં અટેક થયો, એમાં ખાસ વાત કહીશ કે એ લોકોએ નામ પૂછ્યો. અને હિન્દુ ધર્મની અંદર આપણે કચ્છમાં તો ઘણી બધી ખાંભીઓ છે આપણા ક્ષત્રિય ભાઈઓની, કે ધર કપી ગયા, સર લડતા હતા, ત્યારે પણ એ લોકોએ પોતાનું ધર્મ નતું બદલ્યું. હવે આ વખતે પણ એમ જ છે. આ કચ્છ અને ભુજની વાત કરું કે એ લોકોએ નામ પૂછ્યું ત્યારે કોઈએ પણ કપિલનું નામ કાસમ નતું કીધું. સામી છાતીએ કીધું કે ના, હું કપિલ જ છું, અને ગોળી સ્વીકારી લીધી. જ્યારે ભુજ અને કચ્છમાં, આખા દેશની અંદર થયું છે, પણ કચ્છની અંદર પણ હું તમને કહું તો સામાન્ય નાનો એવો ધંધો કરવા માટે પણ લોકો પોતાના મજહબનો પોતાનું નામ બદલી અને હિન્દુ નામ રાખીને ધંધા કરી રહ્યા છે. ચોક્કસથી આના પર યજુવેન્દ્રસિંહ આંગળી ઉપાડી રહ્યા હતા. જી યજુવેન્દ્રસિંહ, શું જવાબ આપશો? સૌથી પહેલા તો હું કહેવા માંગુ છું કે આતંકવાદનો કોઈ ધર્મ નથી હોતો. આતંકવાદ હોય છે. એ ગમે તે કરે, એને આપણે વખોડવો જોઈએ. એ બાબત બહુ સ્પષ્ટ છે. મારા ભાઈ કપિલભાઈ વાત કરતા
કે કાશ્મીરમાં ત્યાંના લોકોની માનસિકતા બદલવી જોઈએ. કપિલભાઈ, હું 15 વખત કાશ્મીર ગયો છું. મને નથી ખબર આપ કેટલી વખત ગયા છો. હું 15 વખત જઈ આવ્યો છું. એટલે હું કહું છું, ત્યાંના લોકો એમની હોસ્પિટાલિટીમાં મેં લગભગ અડધી દુનિયા જોઈ છે. એમાં સૌથી ઉપર કાશ્મીરના લોકોની હોસ્પિટાલિટી આવે છે. ત્યાંના લોકો પોતાને ભારતીય માને છે. હશે અમુક ટકા લોકો હશે, હું નથી કહેતો કે 100%. બાકી હું માનું છું કે ત્યાં કને મોટા ભાગના લોકો એ ભારત પ્રત્યે ભારતીય માને છે. ભારતીય પ્રત્યે એમનો જે પ્રેમ છે એમાં કોઈ પણ જાતની આપણે શંકા કરી ન શકાય અને કરવી પણ ન જોઈએ. એ આપણો એક અભિન્ન ભાગ છે. આપણા અભિન્ન ભાગને આપણો પોતાના છે. એટલે એમના ઉપર શંકા કરવી એ યોગ્ય નથી. જે હું આ ચર્ચામાં ચિંતનભાઈને પણ જોડવા માંગીશ, કેમ કે ચિંતનભાઈ હજુ સુધી ચર્ચામાં જોડાયા નથી. ચિંતનભાઈ, આ સમગ્ર મુદ્દે તમારી શું પ્રતિક્રિયા છે? ધન્યવાદ.